અમરેલીમાં સલામત સવારી એસટી અમારીએ અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે। જે ઘટનામાં અમરેલીથી બોરડી રૂટની એસટી બસનો ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। ધારીના ચલાલા રોડ પર ટ્રિપલ અકસ્માતની ઘટના બની છે। એસટી બસ, કાર અને બાઇક વચ્ચે ટ્રિપલ અકસ્માત થતાં બાઇક ચાલક ઇજાગ્રસ્ત થયો હતો તેમજ બાઇક ચાલકને સામાન્ય ઇજાઓ પણ પહોંચી હતી। ઇજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર અર્થે ચલાલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। વધુ માહિતી માટે અમરેલીથી અમારા સંવાદદાતા અશોક મણવાર ફોન લાઈનથી જોડાઈ ગયા છે। અશોક, અમરેલીમાં જે ટ્રિપલ અકસ્માતની ઘટના બની છે, શું વધુ માહિતી છે? ચોક્કસ જણાવી દઉં, ખાસ કરીને ચલાલા નજીક ટ્રિપલ અકસ્માતની ઘટના બની હતી। એમાં એસટી બસ, કાર અને ટુ વ્હીલર છે અકસ્માત સર્જાયો છે। એમાં ટુ વ્હીલર ચાલક છે તે ઇજાગ્રસ્ત થયો છે, તેને સારવાર અર્થે 108 મારફતે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં। ખાસ કરીને અમરેલીના ધારી રોડ ઉપર જે ચલાલા નજીક દૂધની ડેરી છે ત્યાં જ અકસ્માત સર્જાયો હતો। અમરેલી બોરડી રૂટની એસટી બસ છે ત્યાં ચલાલા નજીક પહોંચતા જ સીએનજી કાર છે તેમની સાથે અથડાઈ હતી। પરબાવડીથી આવતી મોટરસાયકલ સાથે પણ અથડાઈ હતી। હાલ તો ખાસ કરીને ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં મોટરસાયકલ સવાર છે તે રૂખડભાઈ થોપણભાઈ માટિયા, ઉંમર વર્ષ આશરે 30 હતા અને પરબાવડી વિસ્તારના રહેવાસી હતા। તેઓ ચલાલા વિસ્તારની અંદર આવી રહ્યા હતા તે દરમિયાન ઘટના બની છે। ટ્રિપલ અકસ્માતની ઘટનાની જાણ થતાં લોકો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને એક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી। હાલ તો ઇજાગ્રસ્ત ટુ વ્હીલર ચાલકને 108 મારફતે સારવાર ચલાલા હોસ્પિટલમાં ખસેડવામાં આવશે અને આ કઈ રીતે અકસ્માત બન્યો છે તેને લઈને હાલ ચલાલા પોલીસ આ અંગેની વધુ તપાસ હાથ ધરી રહી છે। ખાસ કરીને તો કોઈ મોટી દુર્ઘટના ન બનતા તંત્રે પણ આ અંગે હસ્કરો લીધો છે। જી અશોક, આ જે અકસ્માત છે એમાં કોની બેદરકારી છે જણાઈ રહી છે? ખાસ તો રાત્રિના સમયે અકસ્માત બન્યો હતો અને અકસ્માતની અંદર એસટી બસ પસાર થઈ રહી હતી ત્યારે તે દરમિયાન ફોર વ્હીલર ગાડી પણ અથડાઈ હતી। તે દરમિયાન ટુ વ્હીલર ટ્રિપલ અકસ્માત સર્જાયો છે। કોનો આમાં અકસ્માત કેવી રીતે બન્યો છે તેને લઈને તો હાલ તો પોલીસ ત્યાં ઘટનાસ્થળે પહોંચી છે ને તે અંગેની હાલ તપાસ કરી રહી છે। તપાસ બાદ કઈ રીતનો અકસ્માત બન્યો છે તે વધુ જાણવા મળશે। અજય અશોક, અન્ય કોઈ જનહાનિના સમાચાર સામે આવ્યા છે અકસ્માતને લઈને? ખાસ કરીને જે એસટી બસ છે તેમાં પણ લોકો સવાર હોય તો બીજી બાજુ જે ફોર વ્હીલર ગાડી છે તેમાં પણ લોકો સવાર હતા, પરંતુ ફોર વ્હીલર ગાડીમાં કે એસટી બસના મુસાફરોને કોઈ નાની મોટી ઈજાઓ ન થવા પામી હોય તેમજ કોઈ મોટી દુર્ઘટના ન બની હોય તેને લઈને તંત્રે પણ હાશકારો લીધો હતો। હાલ તો આ કઈ રીતનો અકસ્માત બન્યો છે તેને અત્યારે પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી તે અંગેની અત્યારે તપાસ કરી રહી છે। હાલ તો તપાસ બાદ આ કઈ રીતનો અકસ્માત છે, આમાં કોઈ અન્ય લોકોને કોઈ ઈજાગ્રસ્ત થયા છે કે કેમ છે તેની હાલ તપાસ ધરવામાં આવી છે। હાલ તો 108 મારફતે ટુ વ્હીલર ચાલકને ઇજાગ્રસ્ત થયો તેને ચલાલા હોસ્પિટલમાં ખસેડવામાં આવશે અને હાલ સારવાર હેઠળ છે અને આ અંગેની અત્યારે હાલ એસટીના વિભાગના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને હાલ તપાસ શરૂ છે। જી અશોક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।